ગારિયાધાર તાલુકાના સાંઢ ખાખરા ગામની અપહરણ કરાયેલી કિશોરી ઉનામાંથી સુરક્ષિત મળી। ગારિયાધાર તાલુકાના સાંઢ ખાખરા ગામે થોડા દિવસો અગાઉ કિશોરીના અપહરણની ફરિયાદ નોંધાતા પોલીસ દ્વારા તપાસનો દોર તેજ બનાવવામાં આવ્યો હતો। સતત તપાસ અને બાતમીદારોની મદદથી પોલીસે ઉના શહેરના એક તબેલામાંથી કિશોરીને સુરક્ષિત રીતે શોધી કાઢી હતી। આ મામલે હાર્દિક ધીરુભાઈ ચાવડા નામના યુવકને પોલીસે ઝડપી પાડ્યો છે। પ્રાથમિક માહિતી અનુસાર આરોપીએ કિશોરીને ભોળવી પોતાના સંપર્કમાં રાખી હતી અને ઉનાના એક તબેલામાં આશરે 8 દિવસ સુધી ગોંધી રાખી હોવાનું સામે આવ્યું છે। ઘટના દરમિયાન બંનેના લગ્ન થયાનું દર્શાવતો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો। જો કે પોલીસ તપાસ દરમિયાન કિશોરી સગીર હોવાનું સામે આવતા પોલીસે આરોપી વિરુદ્ધ પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કર્યા બાદ જેલ હવાલે કર્યો છે, જ્યારે કિશોરીને સુરક્ષિત રીતે તેના માતા પિતાને સોંપવામાં આવી હોવાનું જાણવા મળેલ છે।